આજે હું તમારી જોડે અજવાઈનની પૂરીની રેસીપી શેર કરી રહી છું। બહુ જ ઇઝી રેસીપી છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે। એકવાર તમે ચા સાથે આ પૂરી જરૂરથી ટ્રાય કરજો। તો ચલો જઈએ રેસીપી તરફ। અહીંયા મેં 2 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે। ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું અને એ વાટકીના માપથી આપણે લોટ લઈ લેવાનું। હવે અજવાઈનની પૂરી છે એટલે મેં અહીંયા 2 ચમચી જેટલી અજવાઈન લીધી છે। અજવાઈનને પહેલાં આપણે આવી રીતે હાથ ઉપર લઈ લઈશું અને આવી રીતે મસળીને જ આમાં આપણે નાખીશું, જેથી અજવાઈનની જે સ્મેલ છે એ બહુ જ સરસ આવે। બસ એવી જ રીતે થોડી થોડી કરીને અજવાઈન લેવાની અને હાથેથી મસળીને એની અંદર નાખી દેવાની। હવે મેં અહીંયા 1 ચમચી જેટલું મરી લીધા છે। મરી મેં આખા વાટ્યા નથી, અધકચરા વાટીને લીધા છે। 2 ચમચી જેટલું તલ અને મીઠું સ્વાદ મુજબ। આમાં તમે કાળા તલનો ઉપયોગ બી કરી શકો છો। અને અડધી ચમચી જેટલું મેં આમાં જીરું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે મેં આમાં તેલ એડ કર્યું છે। તેલ નાખવા માટે મેં પહેલાં તેલને ગરમ કર્યું છે, પછી જ આમાં નાખ્યું છે। આવી રીતના જે ચમચા આવે છે એટલે મોટા ચમચા, એના મેં 4 ચમચ જેટલું તેલ આમાં એડ કર્યું છે। આપણે ઠંડુ તેલ નથી નાખવાનું, તેલને ગરમ કરીને જ નાખવાનું છે, જેથી જે આપણે પૂરી બનાવીએ એકદમ ખસ્તી બને અને એકદમ સરસ અંદરથી પોચી અને બહારથી એકદમ ક્રિસ્પી પૂરી બનીને રેડી થશે। એમાં મોયણ બહુ સરખું હોવું જોઈએ। જો તમે જોઈ શકો છો, જ્યારે આપણે બધું મિક્સ કરીએ છીએ ત્યારે આવી રીતે આપણી મુઠ્ઠી વળવી જોઈએ। બસ આટલો જ સરસ મોયણ હોવો જોઈએ। આપણે જ્યારે મુઠ્ઠી વાળીએ ત્યારે એમાંથી જે લોટ છે એ તૂટવો ના જોઈએ। બસ આવી જ રીતે મુઠ્ઠી વળવી જોઈએ, એટલું સરસ મોયણ આપણે આમાં જોઈએ। હવે આને આપણે એકદમ કાઠો લોટ બાંધવાનો છે, એટલે આપણે આને થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। જેવી રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ, બસ એવી જ રીતે આપણે આ લોટ બી બાંધીને રેડી કરવાનો છે। જો હું તમને બતાવું કે કેટલો કાઠો લોટ હોવો જોઈએ। જ્યારે લોટ બંધાઈ જાય ત્યારે આવી રીતે આપણે આંગળી મૂકીને દબાઈએ તો બસ આવી જ રીતે લોટ દબાવવો જોઈએ। આટલો કાઠો લોટ હોવો જોઈએ। હવે એને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું। 5 થી 10 મિનિટ થઈ જાય પછી આપણે એને મસળવાની જરૂર નથી, કંઈ નહીં। એના આપણે 5 કે 4 જે ભાગ થતા હોય એ આપણે આવી રીતે કાપી લેવાના અને આવી રીતે એના મોટા મોટા લુવા કરી નાખવાના। જ્યારે આવી રીતે લુવા કરી લઈએ પછી આપણે એને વણી લેવાનું છે। વણવાનું બી એટલી રીતે જ છે જેવી રીતે આપણે ભાખરી વણીએ છીએ, બસ એટલું જ જાડું આપણે એને વણવાનું છે। અને જ્યારે આપણે વણતા વણતા કિનારો તો ફાટવાની, કારણ કે કાઠો લોટ છે એટલે કિનારોને પણ આપણે આવી રીતે દબાવતા જવાનું છે। કિનારો ફાટતી જાય એટલે આપણે એને પણ દબાવતા જવાનું અને એક સરસ આપણે ભાખરીની જેમ વણીને રેડી કરી દેવાનું છે। આટલી જાડી આપણી રોટલી કે ભાખરી જે હોય આવી આટલી જાડી હોવી જોઈએ। હવે આની ઉપર પોકથી આપણે આવી રીતે કાણા કરી દઈશું। હવે કોઈ બી વાટકી હોય કે ઢાંકણું કે કોઈ બી કટરના મદદથી આવી રીતે આપણે નાની નાની એક સરખી માપની પૂરીઓનું શેપ આપી દઈશું। બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓને રેડી કરી દેવાની છે। જો હું તમને બતાવું કે આ પૂરીઓ આપણી કેટલી જાડી અને કઈ રીતની રેડી થશે। જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે સરસ પૂરીનો શેપ પણ આવ્યું છે અને આટલી જાડી પૂરી હોવી જોઈએ। બસ આવી જ રીતે આપણે બધી પૂરીઓને રેડી કરી દેવાની છે। જો કંઈક આવી રીતે જ્યારે બધી પૂરીઓ વણીને રેડી થઈ જાય પછી જ આપણે એને તળવાનું છે, એ પહેલાં નહીં। અને આ પૂરીઓ એકબીજાને ચોંટશે પણ નહીં, બસ આટલી જ જાડી પૂરી હોવી જોઈએ। હવે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું। તેલને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાનું અને ચેક કરવાનું। જો કંઈક આવી રીતે જ્યારે આપણે ચેક કરીએ, પૂરીનો કટકો નાખીએ અને આવી રીતે બબલ્સ થાય અને જાતે ઉપર આવે, બસ આટલું જ ગરમ તેલમાં આપણે પૂરીઓ તળવા મૂકવાની છે।
હવે એક એક કરીને પૂરીઓને આની અંદર આપણે નાખીશું અને તમારાથી જેટલી હેન્ડલ થતી હોય એટલી જ પૂરી નાખવાની. બહુ બધી સામટી પૂરીઓ નાખવાની જરૂર નથી અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. આ પૂરીઓને આપણે બહુ ઉતાવળ કરીને પલટવાની પણ જરૂર નથી. જ્યારે બધી પૂરીઓ જાતે જ ઉપર આવી જાય પછી જ આપણે પલટવાની છે. જો મેં અહીંયા પૂરી નાખતી ગઈ છું તો ઉપર જાતે પૂરીઓ આવતી ગઈ છે. બસ આવી જ રીતે બધી પૂરીઓને આપણે ઉપર આવવા દેવાની જાતે જ. તમે વિડીયોમાં જોઈ શકો છો, જો બધી પૂરીઓ ઉપર જાતે જ આવી છે. બસ આવી રીતે જ્યારે જાતે આવી જાય પછી જ આપણે એને પલટવાની છે. ઉલટ પુલટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે અને ખાસ કરીને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની. જ્યારે તમે એને ધીમા ગેસે તળશો ત્યારે પૂરી એકદમ ખસ્તી બનીને રેડી થશે. જો કંઈક આવી રીતે બસ આટલી જ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘેર કોઈક મહેમાન આવ્યા હોય તો પણ તમે આને ચા સાથે આપી શકો છો. તમે ક્યાંક બહારગામ જવાના હો તો પણ તમે આ પૂરી લઈ જઈ શકો છો કે તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ પૂરીને તમે 15 દાડાથી મહિના સુધી પણ સ્ટોર પણ કરી શકો છો એરટાઇટ ડબ્બામાં. આ પૂરી સહેજ બી નથી બગડતી. ખરેખર આ પૂરી ખાવામાં બહુ જ સારી લાગે છે. જો હું તમને બતાવું કે જ્યારે આપણે તળી લઈએ ને ઠંડી થાય તો કેટલી સરસ પૂરી દેખાય છે. બસ આવી જ રીતે તમને આ રેસીપી ગમે તો તમે તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. જો આને તમને હું તોડીને પણ બતાવું, જો બહારથી એકદમ સરસ છે અને અંદરથી જાણે પડ હોય એવી લાગશે. જો અંદરથી જાણે કેટલા બધા પડ હોય એવી આ ખસ્તી બનીને રેડી થાય છે. તમને ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.